રાજકોટ ખાતે આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતો અને તેમના પરિવાર માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરેલ પ્રાર્થના. તાજેતરમાં રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 30થી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. તેમાં કેટલાક ફૂલ જેવા નાના બાળકો અને યુવાનો પણ અવસાન પામ્યા છે. મૃતકો અને તેમના પરિવારની વેદનાનો વિચાર કરતાં અમે અત્યંત દુઃખની લાગણી અનુભવીએ છીએ. આ કરુણ પ્રસંગે મૃત્યુ પામેલ વ્યક્તિઓના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેમજ તેમના પરિવારજનોને આ અસહ્ય આઘાતને સહન કરવાનું બળ અને હિંમત પ્રાપ્ત થાય તે માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ, સર્વે અવતારો, સર્વે સંતો અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર BAPS સંસ્થાના તમામ મંદિરોમાં સંતો અને હરિભક્તો પણ ધૂન પ્રાર્થના કરશે. સાથે સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે સૌ સાવધ અને જાગૃત રહે એવી હૃદયપૂર્વક વિનંતી. બધાને ધીરજ રહે અને હિંમત રહે તે પ્રભુ પ્રાર્થના. મૃતકો અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરી છે. સાધુ કેશવ જીવનદાસ, મહંત સ્વામી મહારાજના. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.